સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। આ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના પરાલી ગામના ગલાભાઈ ભલાભાઈ પરમાર જેઓ અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર ટોકરાળા અને રણોલના પાટિયા વચ્ચે કોઈ અજાણ્યા વાહનની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે જ ગલાભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સ્થળ ઉપરથી ગલાભાઈના મૃતદેહને ગાંસડી બાંધીને પ્રાઇવેટ વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ મૃતદેહ ગલાભાઈની જ છે તે તેમની પાસેથી મળી આવતા આધાર કાર્ડના ઓળખ થવા પામી હતી। ત્યારે અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે વહેલી સવારે અકસ્માત સર્જાતા મૃતદેહ ઉપરથી અસંખ્ય પ્રમાણમાં વાહનો ચાલી ચૂક્યા હોવાને લઈને મૃતદેહનો કચ્ચરઘાણ નીકળી ગયો છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેના કારણે આધાર કાર્ડના કારણે સગાવાલાનો સંપર્ક થઈ શક્યો, તેમજ આ વિસ્તારના પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, જેને પગલે પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।